हेलो गुड मॉर्निंग विद्यार्थीओ केम छो बधा मजामां हशो। धोरण 11 ना भूगोल विषय में आप सर्वे विद्यार्थी मित्रों हूँ हार्दिक स्वागत करूँ छूँ। आजना आ पहला तासनी अंदर આપણે ભૂગોળ જેવા વિષયની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। ત્યારે ભૂગોળ એક વિષય તરીકે કેવો છે, એમાં કેવી કેવી વાતો આવે છે, ભૂગોળ એટલે શું, એક વિદ્યાશાખા તરીકે એક કેવો વિષય છે, આપણે એના સંબંધી આજે વાત કરવાની છે। એની પહેલાં આ પહેલા ભાગના વિડીયોમાં આપણે ભૂગોળની વાત જ્યારે શરૂ કરી છે ત્યારે ધોરણ 11ના વિદ્યાર્થીઓ જે ફેસબુક પર તમે જનતા વિદ્યાલય જાડિયા પર નથી એ બધા ફ્રેન્ડ રિક્વેસ્ટ જનતા વિદ્યાલય જાડિયા ઉપર મોકલી દો, એટલે તમને રોજે રોજના આ તાસ જોવા મળે। આ વિડીયોને હું વોટ્સઅપ પર તો શેર કરીશ જ, છતાં પણ તમે સીધા લાઈવ જોઈ શકો। એટલે આજે હું પહેલા દિવસે તમને એ વાત કરી દઉં, જે મિત્રોને ખ્યાલ ન હોય એને પણ તમે કહેજો। હવે મારી મૂળ વાત ઉપર આવું છું કે ભૂગોળ એ શું છે। ભૂગોળ શબ્દ જ એવો બતાવે છે કે આ પૃથ્વી પર જે કંઈ વ્યવસ્થિત જ્ઞાન પૃથ્વીને રજૂ કરતું એનું વ્યવસ્થિત વર્ણન, પૃથ્વીનું વર્ણન કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ કહેવાય છે। તમારે એની વ્યાખ્યા આપવી હોય તો કેવી રીતે આપી શકાય કે એટલે ભૂગોળ, ભૂગોળના પાઠ તમે અગાઉ સામાજિક વિજ્ઞાનમાં એક વિભાગની અંદર ભણતા હતા, એવા એકાદ બે પાઠ 9મા ધોરણમાં 10મા ધોરણમાં તમારે આવતા હતા, પણ 11મા ધોરણમાં એક સ્વતંત્ર વિષય તરીકે આ ભૂગોળ તમારે ભણવાનું આવે છે। ઘણા બધા એવા ભૂગોળવિદોએ આ પૃથ્વી વિશે, આ પૃથ્વીના પેટાળ વિશે, આ પૃથ્વી ઉપર આવેલ વાતાવરણ એની ઉપર શું છે, એવા અવકાશ વિશે આ બધા સંશોધનો કરી અને જે કાંઈ વર્ણવતું વિજ્ઞાન રજૂ કર્યું છે એ બધું ભૂગોળ છે। ભૂગોળ એક વિદ્યાશાખા તરીકે આપણે ભણવાનું આવે છે, એટલે એનો મતલબ એવો થાય કે આ ભૂગોળ એક કેટલા વિષય સાથે સંબંધિત છે। રાજનીતિ સાથે, ઇતિહાસ સાથે, આર્થિક બાબત આવતી હોય તો એની સાથે, અર્થશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, આવા બધાની સાથે, એ દર્શનશાસ્ત્ર હોય, તત્વજ્ઞાન હોય, આવા ઘણા બધાની સાથે ભૂગોળનો અનુબંધ રહેલો છે। એની વાત આપણે આ પાઠમાં કરવાની છે। ભૂગોળનો જ્યારે એક સ્વતંત્ર વિષય તરીકે તમે બધા અભ્યાસ કરવાના છો, ત્યારે આ ભૂગોળ એક બહુ મહત્વનો અને મજાનો વિષય છે। ભૂગોળ અને વિજ્ઞાન વચ્ચે ગાઢ અનુબંધ છે। ભૂગોળમાં તમે પૃથ્વીનું વાતાવરણ, મૃદાવરણ એટલે ઘનાવરણ,
એને લેથોસ્ફિયર કહેવાય, ઘનાવરણ. એના સંસાધનો, જલાવરણ, માનવીય પ્રવૃત્તિઓ અને આંતર સંબંધો, આ બધાના વિશે તમે જાણકારી મેળવશો. તમારા સૌના મનમાં એક પ્રશ્ન થતો હશે કે ભૂગોળ શા માટે શીખવી જોઈએ? શીખવું જોઈએ એમ નહીં, શા માટે ભૂગોળ શીખવી જોઈએ? તો આજે તમારા બધા જ પ્રશ્નોના જવાબો શોધવા, સમસ્યાઓનું સમાધાન કરવા આપણે આ ભૂગોળ વિષયમાં આજે પ્રવેશ કરીએ કે આ સમગ્ર જીવસૃષ્ટિમાં મનુષ્ય એ આ પૃથ્વી ઉપર એમનું નિવાસ સ્થાન છે. આ પૃથ્વી ઉપર દરેક જગ્યાએ ભૌતિક સ્વરૂપ એક સમાન નથી. અલગ અલગ જગ્યાએ તમે જુઓ આ પૃથ્વી ઉપર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ખીણો, મહાસાગરો, સાગરો, નદીઓ, વન ક્ષેત્રો, વેરાન, રણ પ્રદેશો, નદીઓ, આ બધું જુદા જુદા પ્રકારનું એક ભૌતિક સ્વરૂપ તમને જોવા મળશે. કોઈ જગ્યાએ તમે જાઓ તો ત્યાં ઠંડી લાગે, કોઈ જગ્યાએ આ પૃથ્વી ઉપર અતિશય ગરમી પડે છે અને આ પૃથ્વી ઉપર કેટલીક જગ્યાએ અતિશય પ્રકારે વરસાદ પડે છે અને કેટલાક એવા સ્થળો છે કે જ્યાં સાવ વરસાદ જ નથી પડતો, જ્યાં સાવ ઠંડી જ નથી અનુભવાતી. એવા જુદા જુદા ભૌતિક સ્વરૂપમાં તમને આ પૃથ્વીનો અભ્યાસ કરતા ખ્યાલ આવશે. આ ભૂગોળ એક એવી વાત આપણને શીખવે છે કે આ જે ભૌતિક સ્વરૂપ રહ્યું એનું સ્વરૂપ બધી જગ્યાએ અલગ અલગ છે, તો આપણે એને જાણવું જોઈએ. એટલે તમે સામાજિક વિજ્ઞાન ભણતા એમાં ઇતિહાસ, નાગરિક, આ બધા કરતા ભૂગોળ વિષય છે એ ખૂબ મજાનો વિષય એટલા માટે છે કે ઇતિહાસમાં તો બધી તારીખો યાદ રાખવી પડે, અગાઉ થઈ ગયેલા રાજાઓ એને કોની સાથે યુદ્ધ કર્યું. નાગરિક શાસ્ત્રમાં તો આપણું બંધારણ, નાગરિકના હકો, ફરજો, આ સહિતનું બધું એવું યાદ રાખવું પડે. પણ ભૂગોળ એના કરતાં એટલા માટે મજાનો વિષય થઈ પડે છે કેમ કે આ પૃથ્વી વિશેનું જ્ઞાન, એના સ્વરૂપ વિશેનું જ્ઞાન એ આપણને આમાં કહેવામાં આવ્યું છે. એટલે એ આપણને ખૂબ મજા આવે. જુદા જુદા પ્રકારના સ્વરૂપો આ પૃથ્વી ઉપર આવેલા છે. પૃથ્વીના ભૌતિક તત્વોની વિવિધતાઓને કારણે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પર્યાવરણમાં વિભિન્નતાઓનો જન્મ થયો છે. સાંસ્કૃતિક વિકાસની લાંબી યાત્રાના કારણે માનવ દ્વારા ગામડાઓ, શહેરો, બજારો, રેલ માર્ગો, સડક માર્ગો, ઔદ્યોગિક એકમો, બંદરો વગેરે અનેકવિધ સાંસ્કૃતિક વૈવિધ્યનું પર્યાવરણ નિર્માણ પામ્યું છે. આવું પૃથ્વીના બીજા ભાગ ઉપર ક્યાંય નથી. આવું પર્યાવરણ ક્યાં છે? માત્ર આ પૃથ્વી ઉપર. માણસે જુઓ એની આર્થિક, સાંસ્કૃતિક આવી જુદી જુદી વિભિન્નતાઓને કારણે એમણે જે નિર્માણ કરેલું છે એવા કેટલાક પ્રદેશોમાં માનવી પ્રતિકૂળ એવી ભૌગોલિક પરિસ્થિતિને આધીન બન્યો છે. તો કોઈ પ્રદેશની અંદર એણે પરિસ્થિતિને પોતાના પરિશ્રમથી, પોતાની બુદ્ધિથી અને વૈજ્ઞાનિક સંશોધનોથી પોતાના માટે અનુકૂળ બનાવી છે. કોઈ જગ્યાએ એવા સંશોધનો કરી ત્યાં રહેવાલાયક એમણે એ વિસ્તારને બનાવ્યો છે. પોતાની બુદ્ધિથી ઘણા બધા વૈજ્ઞાનિક સંશોધનો એમણે કર્યા છે અને સુખાકારીમાં વધારો કર્યો છે. એ વિજ્ઞાન આ ભૂગોળની સાથે સંબંધ ધરાવે છે. માત્ર આ કોઈ વિજ્ઞાન અને ભૂગોળ એ કોઈ અલગ નથી, એની સાથે ઘણો બધો અનુબંધ ધરાવે છે.
એટલે આ વાત પણ યાદ રાખવાની છે કે વિજ્ઞાનને ભૂગોળની સાથેનો ખાસ સંબંધ છે, એટલા માટે કે ભૂગોળની અંદર એટલા બધા જે કંઈ સંશોધનો થયા છે આ પૃથ્વીને લગતા કે પછી વાતાવરણને લગતા હોય, આ ભૂગર્ભને લગતા હોય, એ બધું વિજ્ઞાનની સાથે સંબંધ ધરાવે છે. હવે મારે તમને આ ભૂગોળ શું છે એની વાત કરવી છે કે આ ભૂગોળ ખરેખર જીઓગ્રાફી એવો શબ્દ છે. જીઓગ્રાફી સૌથી પહેલા ઈસવીસન પૂર્વેની બીજી સદીની અંદર ગ્રીક ભૂગોળવિદ એવો થઈ ગયો ઇરેટોસ્થિસ. આ એનું નામ ભૂલું છું, ઇરેસ્ટોસ્થિનિસ, એમણે પૃથ્વીનું વર્ણન કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ એવી સૌથી પહેલા એમણે વાત કરી છે. એણે જીઓ શબ્દનો અર્થ પૃથ્વી અને ગ્રાફિયા એટલે વર્ણન કરવું એવો એણે સૌથી પહેલા અર્થ આપ્યો છે, જેને આપણે જીઓગ્રાફી કહીએ છીએ. એનો અર્થ શું થાય? જીઓ એટલે પૃથ્વી અને ગ્રાફિયા, ગ્રાફી જેને કહીએ છીએ ને, ગ્રાફિયા શબ્દ પણ કહેવાય છે. એ ગ્રાફિયા એટલે વર્ણન કરવું. એટલે ભૂગોળ માટેની વ્યાખ્યા શું થાય? પૃથ્વીનું વર્ણન કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ. પૃથ્વીનું વર્ણન, આ પૃથ્વી સપાટી ઉપર પદ્ધતિસરનું વર્ણન કરતું વિજ્ઞાન. માત્ર એમને એનું વર્ણન કરતું એમ નહીં, પદ્ધતિસરનું. એટલે પૃથ્વી ઉપર જે કંઈ પ્રદેશો આવેલા છે એનો અભ્યાસ કરવો, એ પૃથ્વી ઉપર એના સ્થાન, એનું ભૂપૃષ્ઠ, એની આબોહવા, એ વનસ્પતિ હોય, પ્રાણી સૃષ્ટિ હોય, એની પ્રવૃત્તિઓ, આ બધા વિશેનું વ્યવસ્થિત માહિતીનો સમાવેશ આ ભૂગોળમાં કરવામાં આવે છે. પ્રસિદ્ધ ભૂગોળવિદ હાર્ટશોર્ન આવા હાર્ટશોર્ન નામના એક ભૂગોળવિદ થઈ ગયા. એમના મત પ્રમાણે ભૂગોળ એ એવું વિજ્ઞાન છે જે પૃથ્વીના એક સ્થાનથી બીજા સ્થાન સુધીના પરિવર્તનશીલ સ્વરૂપોનું વર્ણન માનવ સંસારના રૂપમાં કરે છે. જો બરાબર રીતે સમજો કે પૃથ્વીના એક સ્થાનથી બીજા સ્થાન સુધીનું પરિવર્તનશીલ સ્વરૂપોનું વર્ણન માનવ સંસારના રૂપમાં કરે છે, એવી વાત હાર્ટશોર્ન નામના ભૂગોળવિદે કરી છે. એટલે કેટલાક ભૂગોળવિદો ભૂગોળના સમગ્ર વિષય વસ્તુને 3 ટૂંકા પ્રશ્નો કે એને 7 શબ્દોમાં વર્ણવે છે, કે જેમાં શું છે 7 શબ્દો ક્યાં, એ હું અહીંયા લખું છું કે ભૂગોળ એ 7 શબ્દોમાં કઈ રીતે વર્ણવે છે. એના માટે એમ કહે છે કે જેમાં શું છે, જેમાં એટલે કેમાં, તો કે આ ભૂગોળ. પછી ક્યાં છે, બીજો પ્રશ્ન. વોટ ઇઝ, ક્યાં છે, ત્રીજો પ્રશ્ન પૂછે છે. અને શા માટે છે. એના પછીનો પ્રશ્ન એમ પૂછે છે કે આવા 7 પ્રકારના પ્રશ્નો, એમાં આ 3 વસ્તુ હું તમને એટલા માટે કહું છું કે આ પૃથ્વીમાં શું છે, આ પૃથ્વી પર બધું ક્યાં છે, કઈ કઈ જગ્યાએ છે, અને જે આપણને નથી સમજાતું એ બધું, આ બધું શા માટે છે, આ બધાનો સમાવેશ થાય છે. 7 શબ્દોમાં આ વર્ણવે છે આ વાતને. ભૂગોળનું કાર્યક્ષેત્ર
પૃથ્વી જેટલું વિશાળ હોવા છતાં એમાં મુખ્યત્વે બે જ પરિબળોનો અભ્યાસ થાય છે. એક પ્રાકૃતિક તત્વો, એને ફિઝિકલ એલિમેન્ટ્સ કહેવાય, અને બીજું છે સાંસ્કૃતિક તત્વો, કલ્ચરલ એલિમેન્ટ્સ. આ બંનેને માનવને કેન્દ્ર સ્થાને રાખી અને તપાસવામાં આવે છે. પૃથ્વી ઉપર આકાર લેતી એવી પ્રત્યેક ભૌગોલિક ઘટના કાર્ય કારણના સંબંધને સમજાવે છે, અને માણસ કાર્ય કારણના સંબંધમાં માણસ છે એ કાર્ય કારણના સંબંધના સંદર્ભમાં ભૂગોળને સમજે તો જ એ ભૂગોળનું જ્ઞાન એને જીવન ઉપયોગી બની જાય એમ છે. માનવને કેન્દ્રમાં રાખી અને શા માટે એમ કહ્યું કે કાર્યકારણના સંબંધને સમજાવે છે? તો કે કોઈ પણ કાર્ય હોય, આ વાતને તમારે બરાબર સમજવાની છે. કાર્ય અને કારણ, કોઈ પણ વસ્તુનું કારણ જે હોય ને એ એનું કાર્ય કરવા પ્રેરે. આ પૃથ્વી ઉપર માની લો કે કોઈ એક વૃક્ષ છે, તો એ વૃક્ષનું કાર્ય શું? છાંયો આપવો, ફળો આપવા, માણસને એ ફળો આપવા. એ ફળો ખાધા પછી એમાંથી જે બીજ અંકુરિત થાય ફરીથી, એ ફરીથી છોડ રૂપે અસ્તિત્વમાં આવે. તો આ વૃક્ષનું કાર્ય બીજ છે અને બીજનું કારણ વૃક્ષ છે. કાર્ય અને કારણના સંબંધને આ ભૂગોળ, આ ભૌગોલિક ઘટનાઓ સમજાવે છે. એનો મતલબ એવો થાય કે આ પૃથ્વી ઉપર આવેલા મહાસાગરો, આ પૃથ્વી ઉપર જે કાંઈ આવેલું છે, માણસથી માંડીને બધા પશુઓ, પક્ષીઓ, જે કાંઈ તમે જુઓ છો, એ બધું કાર્ય કારણના સંબંધને લઈને જ ઘટનાઓ આકારિત પામી છે. કાર્ય કારણનો સંબંધ જો ન હોય તો આ પૃથ્વી ઉપર જે કંઈ ગૂઢ રચનાઓ છે, જે બધું ગૂઢ રહસ્યો જે બધા છે, એ આપણને કોઈ દિવસ સમજાય. હું એમ કહેવા માંગુ છું કે જો આ પૃથ્વી ગોળ હોય, આ કાર્યકારણના સંબંધને સમજાવીએ છીએ, એની સાથે એક વાત એ પણ સમજી લો કે આ પૃથ્વી ગોળ છે ભાઈ, તો એવું ન બની શકે કે આ પૃથ્વીના ઉપરના ભાગમાંથી આપણે એક હોલ કરીએ તો એ નીચેના ભાગમાં નીકળે, અથવા તો પૃથ્વીના વચ્ચેનો ભાગ જે વિષુવવૃત્તીય પ્રદેશ રહ્યો ત્યાંથી આમ હોલ કરીએ તો પાછળના ભાગે નીકળે. ના, આવું ના બને. હું આવી વાત તમને શા માટે સમજાવી રહ્યો છું? એટલા માટે કે એવા કેટલા બધા ગૂઢ રહસ્યોને સમજૂતી સાથે, કાર્યકારણના સંબંધ સાથે અને વૈજ્ઞાનિક રીતે જે આપણને સમજ આવે, એ પણ એવું એક વિજ્ઞાન, પણ એક ભૂગોળ છે. હું તમને વાત કરતો હતો કેટલીક ભૌગોલિક ઘટનાઓની કે જે કાર્યકારણના સંબંધને સમજાવે છે, કે એનું કોઈક તો એવું કાર્ય બને કે જે એનું કારણ હોય. જેમ વૃક્ષનું કારણ બીજ છે, કે એ બીજમાંથી ઉત્પન્ન થયેલું છે, એટલે વૃક્ષનું કારણ શું બન્યું? બીજ. જો એ બીજ ન હોત તો આ વૃક્ષ કાંઈ થાત નહીં. અને એમાંથી થયેલા ફળ એ શું બન્યું? એનું કાર્ય બન્યું. અને એ કાર્ય ફરીથી પાછા એ પૃથ્વી ઉપર એ બીજ પડે અને એમાંથી છોડ ફરીથી પાછો અંકુરિત થાય, એ એનું કારણ બન્યું કહેવાય. આમ કારણ અને કાર્ય
એકબીજા સાથે એવી રીતે જોડાયેલા છે કે જે આ ભૌગોલિક ઘટનાઓના અનુબંધને સમજાવે છે. એ માત્ર ને માત્ર એક વૃક્ષ માટે જ ન કહી શકાય. પશુ પક્ષીઓ, માણસ, જેટલી જાતિ પક્ષીઓમાં, પશુઓમાં, માણસ બધાની અંદર તમે જુઓ કે આપણને સૌથી પહેલા પ્રશ્ન થાય કે સૌથી પહેલા ઈંડું જન્મ્યું કે પછી, તમે આવું ઘણીવાર પૂછતા હોય ને, કે પછી પક્ષી જન્મ્યું. તો ત્યાં કાર્યકારણનો ગૂઢ સંબંધ રહેલો છે કે જુદી જુદી પ્રજાતિઓમાંથી અનેક કરોડો વર્ષ પછી જુદી જુદી પ્રજાતિઓ એમાંથી જન્મી. જેમ કે આપણે વાનરમાંથી જુદા પ્રકારના એવા ચિમ્પાન્જી વાનરો થયા, અને એ વાનરોની સુધરતી જાતમાંથી ધીમે ધીમે મનુષ્ય થયો, ને એ વાંદરાની જેમ આમ નીચી પીઠ રાખીને હાલતો તો એમાંથી એમ થયું કે હું તો આમ ઊભો થાવ, રટાર ચાલુ તો પણ હાલી એમ છીએ. આમ કરતા કરતા એ આદિ માનવમાંથી અત્યારનો જે આધુનિક માનવ જન્મ્યો, એમ જુદી જુદી જે કાંઈ આ પૃથ્વી ઉપરની પ્રજાતિઓ છે, એ પ્રજાતિઓમાંથી સુધરતી જેટલી બધી જાત થઈ, એ પછી પશુઓમાં, પક્ષીઓમાં, સરીસૃપ પ્રાણીઓમાં કે મનુષ્યોમાં કહી શકાય. એ બાબતમાં ભૂગોળ કાર્યકારણના સંબંધને પણ સમજાવે છે. ભૂગોળ વિષયનું વિષય વસ્તુ છે ને, એ બહુ અત્યંત વ્યાપક એવું છે. આ વિષયમાં પૃથ્વી ઉપરના મૃદાવરણ એટલે ઘનાવરણ, મૃદાવરણને ઘનાવરણ કહેવાય, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ અને નૃવંશાવરણ, આ બધાના ઉદ્ભવ અને ઉત્ક્રાંતિના વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં એમનો અભ્યાસ થાય છે. એટલે એમ કહી શકાય કે પૃથ્વીના 5 આવરણોનો વિગતે અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ. પ્રાકૃતિક સંસાધનોનો માનવી જ્યારે બેફામ રીતે ઉપયોગ કરતો થયો છે, અને એના કારણે જુદા જુદા પ્રકારના પ્રદૂષણો, પર્યાવરણીય સંકટો અને જૈવિક વિનાશ, આવી સમસ્યાઓના કારણો અને એના ઉકેલ, એ ભૂગોળનું વિષય વસ્તુ આપણને સ્પષ્ટ કરે છે. કાર્લ રિટર નામના એક જર્મન ભૂગોળવિદ છે. એમણે એવું કહ્યું છે કે ભૂગોળનો અભ્યાસ પૃથ્વી સપાટીએથી શરૂ થાય છે, પરંતુ માનવજાત પાસે જેમ જેમ નિરીક્ષણ અને સંશોધનના સાધનો વિકસતા જશે, એમ એમ ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી સપાટીએથી વધુને વધુ ઊંડે સુધી વિસ્તરશે. જેમ જેમ માણસ પાસે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આવતો જાય, એમ એમ એ વધારે ને વધારે સંશોધનો કરતો જશે, એમ એમ વધારે ને વધારે એ સુખાકારીમાં વધારો કરતો જશે. એટલે નિરીક્ષણ અને સંશોધનના સાધનો જેમ વિકાસ પામશે, એમ વિજ્ઞાનની સાથે આ ભૂગોળનું કાર્યક્ષેત્ર પણ વધુ ને વધુ ઊંચે અને ઊંડે બંને સુધી વિસ્તરશે. એવી સરસ મજાની વાત આ ભૂગોળ એટલે શું એવા વિષયના સંબંધમાં મેં તમને આજે સમજાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આજે પહેલા આ ભાગના વિડીયોમાં આટલે સુધી ઘણી વાત છે. હવે પછી આપણે બીજા ભાગના વિડીયોમાં મળશું. ત્યારે ભૂગોળ એક વિદ્યાશાખા તરીકે એનો અભ્યાસ કેવા પ્રકારનો કરી શકાય એની આપણે ચર્ચા કરશું. તો બસ આટલે સુધી આપણે અટકીએ છીએ. અસ્તુ.